આદિ, તારી બાયડી ક્યાં છે? કેમ ઘરમાં નથી? મને શું ખબર? હું થોડી 24 કલાક એની પાછળ ફરું છું કે મને ખબર હોય. તને ખબર હોવી જોઈએ ને, તારી ઘરવાળી છે. હા તો હું પણ બહાર ગયો હતો ને, મને શું ખબર કે સોનું ક્યાં છે? તો જરા એને સમજાવી દેજે કે મારી વકાલત ન કરે. કેમ શું કરી એને તારી વકાલત? શું નથી કરી? પહેરવાથી માંડીને, ખાવાથી માંડીને, સ્ટડીમાં બધે જ 24 કલાક બસ મારી પાછળ પડી હોય છે. સારું કહેવાય ને, તારી ખરાબ આદતોને સુધારવાની કોશિશ કરે છે એ. મારે સુધારવાની જરૂર નથી. અને જો ખરાબ આદતો સુધારવી હોય ને તો તારામાં પણ ઘણી એવી આદતો છે જેને સુધારવાની જરૂર છે. તો એને કહેજે કે તને સુધારે. તું એનો પતિ પરમેશ્વર છે, હું નહીં. હા હું તો એની દરેક વાત માનીશ. સોનું જેમ કહેશે ને એમ જ હું કરીશ. અને મને કંઈ પણ કહે છે મને કંઈ ખોટું પણ નથી લાગતું. પણ હા જેને કહેવા જાય છે ને એને જરા ખોટું લાગી જાય છે. કેમ એવું? કારણ કે એને ને મારે કોઈ લેતી દેતી નથી. હું એને મારી ભાભી પણ નથી માનતી. આ તો હું તારા હિસાબે બધું સહન કરી રહી છું અત્યારે. એટલે તો એ તારી ભૂલ છે. તારે એને તારી ભાભી તો માનવી જ જોઈએ ને. શું કામ ના માને? માનીને હવે માથા પર બેસાડું. જો સમય આવે તો એ પણ કરવું પડશે. ઓ પ્લીઝ. સીધી રીતે કહી દઉં છું, તું એની સાથે કોઈ મગજમારી ના કરતી. અરે તારી પર્સનલ લાઈફ માટે તારે જે કરવું હોય તને છૂટ આપી છે અને તારા માટે થઈને અમે લોકો ખોટું બોલ્યા છીએ. પણ બસ હવે તું કહીશ ને એમ કંઈ નહીં થાય. અમે લોકો જેવી રીતે રહીએ છીએ એમ જ રહીશું. બોલી લીધું. ક્યારનો ચપડ ચપડ કરે જાય છે. હા તો તું શું કહેવા માંગે છે? એ મારા રસ્તામાં ના આવે ને તો મને કોઈ ઇશ્યુ નથી. એ જે કરતી હોય બસ એ મને પૂછપરછ કરે છે ને, મને એ જ વાતનો ગુસ્સો છે. અને કોઈ પણ કામમાં એનું ધ્યાન તો હોતું નથી. બસ 24 કલાક નખરા કર્યા કરે તૈયાર થઈ થઈને. મિરર આપી દો ને તો મિરરની સામે ઊભી રહે બસ. તારી જેટલા તો નખરા નહીં જ કરતી હોય અને ઘરના કામ તો એ કરે જ છે જેટલા એને આવડે છે. બાકી તને નથી આવડતા તો તું શીખ અને એને મદદ કરાવ ને. તને એના કામ ન ગમતા હોય તો તું કરાવ કે જો આવી રીતે કરાય. શીખવાડ એમને. એનો પ્રશ્ન છે ને મમ્મીનો પ્રશ્ન છે. મારે કોઈ લેતી દેતી નથી. અને તારા જેવા ભાઈ કરતા તો છે ને એમ જ સારા. હા હું પણ એવું જ ઈચ્છું છું કે તારી જેવી બેન કરતા તો એમ જ સારા હોત. ના હોત તો શું ખોટું હતું? કંઈ ખોટું નહોતું. બીજું કંઈ કહેવાનું છે? બસ એક જ વાત કહેવાની છે ને કે જે કામ કરે ને એમાં ધ્યાન આપે. કામમાં એ ધ્યાન આપે જ છે પણ આપણે આપણા કામથી કામ રાખો ને તો વધારે સારું. જેથી કરીને એના કામ અને એની બુરાઈ ન દેખાય. અરે યાર એની સાથે રહીને તું પણ એના જેવો જ થઈ ગયો છે. હા છોડ, જવા દે. એ સતી સાવિત્રી છે. મારી ભૂલ થઈ ગઈ કે મેં તને કઈ વાત કરી? હા ભૂલ થઈ ગઈ ને. નેપકિન મૂકવાનું ના ભૂલતી. હા કેમ છો મીરાબેન? અરે ભાભી તમે આવો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મંદિરે જઈ આવ્યા? હા દર્શન કરીને આવ્યા. ચલો હવે આપણે જમી લઈશું. જમતા પહેલા એક વાત કરવી છે. અ, સોનું આવી ગઈ છે હવે, તો તમારે ક્યારે ઈરાદો છે જવાનો? ભાભી સાચું કહું ને તો મારે ત્યાં જવું જ નથી. મને એ લોકો ગમતા જ નથી. પણ એ તો હવે આપણા નસીબની વાત છે ને. મારા ખ્યાલથી તમારે હવે ત્યાં જતા રહેવું જોઈએ. ભાભી તમે સમજતા નથી. આ અશોક કેવો લાગે છે તમે જોવો ને. એ વ્યક્તિ મને ગમતો જ નથી. 5 માણસની વચ્ચે લઈને કેમ જવાનું? પણ એમને હવે સરકારી નોકરી મળી જ જવાની છે ને, એ પ્રિપરેશન કરે જ છે ને. સરકારી નોકરીથી કંઈ નહીં થાય ને ભાભી. માણસની પર્સનાલિટી પણ તો હોવી જોઈએ ને કે 5 માણસની વચ્ચે ઊભા હોય ને તો વ્યવસ્થિત જોડી લાગે. પણ અશોકમાં તો એવું કંઈ છે જ નહીં. સાચું કહું ને તો મારી ઇજ્જતનો સવાલ છે. અમારી ઇજ્જત જશે આની સાથે. તમારી ઇજ્જતની તમને ચિંતા છે પણ તમારા મમ્મી પપ્પાના ઇજ્જતની ચિંતા નથી તમને? ભાભી તમે પણ શું બોલો છો? ચિંતા તો હોય જ ને. મમ્મી પપ્પા માટે મને બહુ ઇજ્જત છે. મમ્મી પપ્પાએ મને ભણાવી ગણાવીને મોટી કરી છે. આ દુનિયા દેખાડી છે. પણ એનો મતલબ એવો તો નથી ને ભાભી કે હું અશોક સાથે મારી આખી જિંદગી કાઢી નાખીશ. મને એ વ્યક્તિ નથી ગમતો. ભાભી તરીકે એક સલાહ આપું છું તમને કે તમારે ત્યાં જતું રહેવું જોઈએ. ખાલી દેખાવ જ ના જોવો જોઈએ, ગુણ પણ જોવા જોઈએ. એ બધું છોડો ને ભાભી. તમે તો મને એ કહો કે તમારે કેવું ચાલે છે? બસ એકદમ સારું ચાલે છે. સરસ. હવે આ બધી વાતો આપણે પછી કરીશું. પહેલાં જમી લઈએ. હા મને છે ને પેટમાં ઉંદર દોડે છે. કશો વાંધો નહીં, ચલો જમી લઈએ આપણે પહેલાં. મમ્મી, હા મીરાબેન કેમ મારી યાર એવું કરે છે? શું કર્યું બેટા? હું એમને ભાભી કહું ને તો મને ચોખ્ખી મોઢા ઉપર ના પાડી દીધી કે મને ભાભી નહીં કહેવાનું. અને હા શું તમને કહું, મને કેમ એવું લાગે છે કે આ મીરાબેન છે ને કાંઈ ઓલો નર્સિંગનું ભણવા નથી જાતા. અરે બેટા અત્યારે તો આ બધું ઓનલાઈન નથી નીકળ્યું એટલે એ ઓનલાઈન ભણતી હોય એટલે એમાં ત્યાં નિશાળે બિશાળે જવાની કાંઈ જરૂર ન પડે. એ બધું ઓલું લેપટોપ હોય ને એમાં બધું આવી જાય એટલે. હા પણ મમ્મી મેં તો કોઈ દી એને લેપટોપ હાથમાં પકડીને બેહતા તો નથી ભણ્યા. પણ એ એની રૂમમાં હોય ને અને આપણે ક્યાંય કામ કરતા હોય એટલે ખબર ન હોય. હજી કાલે જ હું એના રૂમમાં ગઈ હતી તો એના રૂમમાંથી આરામ કરતા હતા. એ બધી વાત હાસી.
આ તારા બાનું ને બાપુનો ફોન બોન આવે છે કે નહીં? તને યાદ કરે છે કે નહીં? હા, કાલે જ આવ્યો હતો. તમને હન થઈને જય શ્રી કૃષ્ણ કીધા છે. તો સારું, પાસ ફોન બંધ કરતી રહેજો હો. એને તમારે હારે વાત કરવી હતી, પણ તમે ત્યારે છે ને મંદિરે ગયા હતા, તમે ને મારા પપ્પા બે. ઠીક, સારું સારું. હો બેટા, તમારા બા બાપુજીની તબિયત તો સારી છે ને? હા, એકદમ સારું છે. પણ એવું લાગે ને તો તમે એકવાર આંટો મારી આવજો ને. બહુ યાદ કરતા હતા મારા બાપુ તમને. હા, નથી જવાનું પણ ઘણા ટાઈમથી. યાદ તો કરતો જ હોય મારો ભેરો. પણ મમ્મી, એ હંધી વાત મૂકો ને. આ મીરા ભાભી કેમ એવું કરે છે? અરે એનો સ્વભાવ જ થોડોક છે ને, થોડો છે. આ અહીંયા ભણ્યા હોય ને એટલે બધા એ સ્વભાવમાં ફેરફાર પડી જાય થોડો. એને ભણવાનું ટેન્શન હોય ને એટલે. મને તો એ વિચાર આવે છે કે અહીંયા એમ રહીશે તો મારા પપ્પાને ઘરે જ કેમ રહી શકશે? એ બધું હંધુય થઈ જાય. અને હું શું કહેતી હતી, તને તારા બાપુની ને બાની યાદ બહુ આવતી હોય ને તો તારે કાંટો દેવા જવું હોય ને તો જઈ આવજે હો. હા હા, સારું, તમે ઉપાધિ ન કરતા, જઈ આવશે. હા. હવે તો છે ને મારી મૂંઝવણ વધતી જાય છે. આ મારા ભેરુને અમીરાની બાબતમાં ક્યાં સુધી અંધારામાં રાખશું? આ જો આપણો આદિ માની ગયો ને તો સોનુને અને બેને કેટલું ભળે છે અને કેટલો એકબીજાને પ્રેમ કરે છે. કાંઈ ખોટ છે એના સંબંધમાં? સાચી વાત છે તમારી. એવું હોય ને તો આપણે મીરાને પાછી એકવાર સમજાવવી જોઈએ, જો સમજે ને તો. હા, તો બોલાવ્યું ને એને. હા, એ મીરા અહીંયા હાલ તો. આ છોકરી છે ને જીવ લે છે મારો. શું છે મમ્મી? બેસ અહીંયા. મીરા બેટા, હવે છે ને સમય સરકી રહ્યો છે મારા હાથમાંથી. એટલે ક્યાં સુધી મારા દોસ્તારને એટલે કે મારા ભેરુને હું તારા વિશે સમય ઠેલતો જઈશ? અરે યાર પપ્પા, પાછી એ જ વાત. યાર બીજી કઈ વાત નથી આ ઘરમાં કરવા માટે. અરે એ મને ફોન કરીને પૂછે ને એ પહેલાં મારે કંઈક હરખો જવાબ જોઈએ તારો. હવે ટાઈમ થઈ ગયો છે, પાછો એ લોકોનો ફોન આવશે તો અમારે શું જવાબ દેવો? ફોન આવે ને તો મને આપી દેજો. હું સીધી ભાષામાં કહી દઈશ કે મને તમારા છોકરામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અરે બેટા, આ બધું છે ને વિધિના લેખ હોય એટલે આ વડીલો છે ને તમારા સંબંધો પાકા કરી નાખતા હોય. કોકે તો કરવા પડે ને. અને કદાચ તમારા નાનપણમાં સંબંધ થઈ ગયા તો શું વાંધો છે તમને? છોકરામાં કંઈ ખોટ હોય, બીજી કોઈ અવર રસ્તે હોય તો બરાબર છે. પપ્પા, રોજ એકને એક વાત કરીને કંટાળો નથી આવતો? આ આદિ, તમે અને મમ્મી બધા મારી પાછળ પડી ગયા છો. એક કામ કરો, આ બજારમાં જઈને ઝેર લાવીને ઘોળીને પીવડાવી દો, કામ જ પતી જાય બસ. પણ તું જ માની જા ને એટલે બધું કામ જ પતી જાય. તું જ માની જા. અરે નથી રહેવું મારે એની સાથે યાર, કેટલી વાર કહેવાનું? પણ તું જો, આપણા ઘરમાં જ દાખલો છે. તારો હગો ભાઈ ને મારો દીકરો છે. આ સોનું આવી તો એનું જીવન સુધરી ગયું કે નહીં? હા, સુધરી ગયું. એ તો એડજસ્ટમેન્ટ કરવા શીખી ગયો છે એમ કહો. અને એ જેટલું એડજસ્ટમેન્ટ કરે ને પપ્પા, એટલું મારાથી તો નહીં જ થાય. બેટા, જિંદગીનું નામ જ છે ને એડજસ્ટમેન્ટ છે. એવું કંઈ નથી હોતું. એ બધી પોતપોતાની વિચારધારણાઓ છે પપ્પા. અરે ક્યારેક ક્યારેક સંતાનોએ છે ને મા બાપ માટે પણ સમાધાન કરવું પડતું હોય છે. શું કામ? મા બાપ એક વખત મારી માટે સમાધાન નથી કરી શકતા તો હું શું કામ કરું? બસ એક જીદ લઈને બેઠી છો તું. આ તારા મામા આવ્યા, કેટલી તને સમજાવી તોય તું માની નહીં. બસ કોઈનું માનવું જ નથી. અમને તો એમ થાય છે કે તને ભણાવી ગણાવી ને અને શહેરમાં લાવ્યો ને એ જ અમારી ભૂલ થઈ ગઈ. હા તો ભૂલને સુધારી નાખો ને, બતાવી દો મને. કહું તો શું તમને? બતાવી દો. અને મા બાપ બનીને અમારે હત્યારા બનવાનું હવે અત્યારે? તો મા બાપ બનીને તમે હત્યારા બની જ રહ્યા છો. એક વખત નહીં મારો ને તો ત્યાં મોકલીને મારે રોજે રોજ મરવું પડશે. મીરા, તું સમજતી કા નથી? એ છોકરો ડાયો અને સંસ્કારી છે. અશોકમાં કોઈ ખોટ નથી. પછી જાણી જોઈને તું ના પાડે ને એમાં વાંક તારો દેખાય છે અમને. દેખાય ને તો ભલે દેખાય. તમને કેમ ખબર કે સારો જ છે? તમે એના પેટમાં કરી નીકળ્યા છો. આ એના ઘરના સંસ્કાર જોઈને આપણને ન ખબર પડે? આ સોનુના સંસ્કાર જો. સોનું છે એવો જ એનો ભાઈ હોય. આ વહુએ 2 દિવસ સેવા કરી એટલે એની બાજુ બોલવા માંડ્યા ને. તમે મારા માવતર છો કે દુશ્મન છો? બેટા, દુશ્મન તો તું અમારી હોય ને એવું લાગે છે. એ મારું લાખનું વેણ છે ને 12,000માં ખપાવીશ અને મારું નાક વઢાવીશ તું ગામમાં. નાક વઢાવીશ? નાક વઢાવવું હોત ને તો આટલો ટાઈમ આ ઘરમાં બેઠી પણ ના હોત. બહુ બધા ઓપ્શન છે મારી પાસે, પણ મેં કંઈ કર્યું નહીં ને. અને રહી વાત આ નાક કપાવવાની, તો ડિવોર્સ કરી નાખો ને. અને આ ડિવોર્સ કરવાની પણ ક્યાં જરૂર છે પપ્પા? તમે લોકોએ જ્યારે લગ્ન કરાવ્યા તો કોઈ કાગળિયા કર્યા હતા, કોઈ પેપર્સ કર્યા હતા? નહીં ને. બસ તમે લોકો બોલી ગયા અને લગ્ન થઈ ગયા. અને આમ પણ કોર્ટમાં જશો ને તો પણ આ મેરેજ તો અનલીગલ જ છે. મારી કોઈ મરજી નહોતી આ લગ્નમાં અને હું નાબાલિક હતી, એટલામાં તો ખબર પડે છે ને. એ બધી વાત તમે છે ને અત્યારે ભણાવ્યા ગણાવ્યા ને એટલે કરો છો. સમાજમાં પહેલાં આ રીતે થતું હતું અને અમે વચન દઈ દીધા હોય એટલે અમારે હશે ને અત્યારે બોલવું બહુ ભારે પડતું હોય છે કે આ સંબંધ અમે
હવે આગળ નથી રાખવા માંગતા. સાચું કહું ને પપ્પા, મને એમ થાય છે કે જ્યાં સુધી શાંતિથી પતી જતું હોય ને તો મારે લીગલી કંઈ કરવું નથી. બાકી જો મારી સાથે જબરજસ્તી કરવામાં આવશે ને તો હું લીગલ કાર્યવાહી કરવામાં પણ પાછળ નહીં પડું. હા, એટલે તું હવે મા બાપની સામે પડે અને ભૂંડા લગાડી સમાજમાં, એમ ને? સીધી વાત છે પપ્પા. જ્યાં મારું કોઈ ન વિચારતું હોય ત્યાં બધાનો વિચારવાનો મને પણ કોઈ શોખ નથી. હા, હવે તો અમારે રાતા પાણી એરવાના વારા આવ્યા. આ સંતાનોનું બહુ હિત ઈચ્છ્યું, એણે કીધું એમ કર્યું, એને આટલી છૂટછાટ આપી ને, એટલે આજે તમે અમારી ઉપર છાણા થાપો છો ને. તમારે જે વિચારવું એ વિચારો પપ્પા. સીધી અને સરળ એક જ વાત છે કે જો મારા પર જબરજસ્તી કરવામાં આવી ને તો હું ભૂલી જઈશ કે તમે મારા મા બાપ છો, એ મારા સાસુ સસરા છે અને અશોક મારો ઘરવાળો છે. આપણે એને એટલા માટે ભણાવી હતી કે આપણે આ દિવસ જોવાના વારા આવશે. અને મને તો એમ થાય છે કે આ છોકરી આપણું એક કેણ નથી માનતી, બાપના વચનની ઇજ્જત નથી કરતી. કોણ જાણે કેમ એણે આપણા ઘરમાં હું કામ જન્મ લીધો, કયા જન્મનો બદલો લેવા આવી છે આ એ કંઈ ખબર પડતી નથી. આ આપણું નથી માનતી, આ એના હાહુ હાહરાનું શું વેણ રાખશે? આપણને પોલીસ કેસ કરવાનું કહેશે, આ ન્યા જઈને શું કરશે? હા, આમ જોતા તો એમ લાગે છે કે આ એની જીદ સામે આપણે સમાધાન કરવું પડશે. એમ કહેવાય ને કે છોરું કછોરું થાય, મા બાપે તો પોતાની ફરજ નિભાવવી જ પડે ને. પણ હવે કેમ નિભાવીને એ કંઈ ખબર પડતી નથી. વેવાઈને કેમ વાત કરવી આપણે? એ તો કેટલી મોટી આશાએ બેઠા છે કે મીરા બહુનું આણું કરવાનું છે અને તૈયારી કરીને બેઠા છે. નહીં, મારા ભાઈને ફોન કરું. હેલો હા બેન, બોલ ને. ભાઈ, કેમ છો? સારું છે ને? હા, સારું છે. તને કેમ છે? બસ મજામાં. ભાઈ, તને ખબર છે તાર બનેવીએ તો મને ઓલો આઈફોન ફોન લઈ દીધો. ઓ, આઈફોન લઈ દીધો? હા, મેં તો અત્યારે એમાંથી જ ફોન કર્યો. જો કેવો એકદમ ચોખ્ખો અવાજ આવે. હો બસ તું બસ આવી રીતે ખુશ છો ને, એ જ મને ગમે છે બેન. હા, એ બધું મૂક. આ બાને ને બાપુને કેમ છે? અરે એ બધાય મજામાં છે. તું બોલ, હા, તારી ભાભીને કેમ છે? તારા હાહુ હાહરાને કેમ છે? હંધાય અહીંયા મજામાં અને મારા ભાભી મજામાં. ભાઈ, હું શું કહેતી હતી, હા. અમારા ભાભી નર્સિંગનું ભણે છે ને, એ દિવસના કોઈ દી ન ભણતા હોય, આખી રાત મને શું કે હું લેપટોપમાં ભણતી હોય. બેન, આ નર્સિંગનું તો કોલેજ જ જવું પડે અને એમાં પ્રેક્ટિકલ કરવું જ પડે. હે? હા. પણ ભાઈ, અમારા ભાભી તો કોઈ દી નથી જાતા, ઘરની બહાર પગ નથી મૂકતા. એ મને શું કહેતા હતા, આખી રાત ભણું ને અને રોજ સવારે 11 વાગે ઉઠે, એટલે મને એમ થયું કે ભણતા હશે. પણ તને કાકા સમજવામાં ભૂલ નથી થઈ ને? ના ના ભાઈ, મને કાંઈ સમજવામાં ભૂલ નથી થઈ. બાકી ઘરે બેઠા બેઠા તો ન જ થાય. તો પછી આ ભાભી ખોટું બોલ્યા હશે? હા, કદાચ. આમાં તો વિચારવા જેવું છે, પણ એ તારી હારે ખોટું કેમ બોલી? મને એ જ નથી સમજાતું. અને હું શું કહું છું કે હું જ્યારે ફોન કરું ને તો એ કાપી નાખે છે. તેને કહેજે ફોન મારો ઉપાડે. સારું, હું હમણાં જ જઈને કહી દઉં કે મારા ભાઈનો ફોન આવે ને તો ઉપાડે, અને છે ને કંઈ ઉપાધિ ન કરતો હો ને. અને બેન, હું શું કહું છું, તમને ટાઈમ મળે તો આદિકુમારને લઈને આવીને અહીંયા. સારું, જો ટાઈમ મળશે ને તો અમે આવશું. પણ તાર બનાવીને છે ને બહુ કામ હોય, તને ખબર છે ને રવિવારની રજા નથી રાખતા, એટલે હું પૂછી લઈશ. અને બાને ને બાપુને છે ને હારા ખબર દઈ દેજે હો ને. હે ભલે બેન. હારું, હાલ, જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ રૂપલબેન. પણ હું એમ કહું, આ હવારમાં કાં અચાનક આવવાનું થયું? કામ હતું કાંઈ? આજે અમારી ઘરે કથા છે એટલે આવજો બધાય. હા, કથા રાખી છે અને પછી જમવાનું છે ને? જમવાનું નહીં, પ્રસાદ હોય એ જમી લેવાનું. સારું સારું, લ્યો. તો હું છે ને ખીચડી બીચડી રાંધીને આવીશ. હો, હા, તે વાંધો નહીં. પ્રસાદ ખાવા તો આવવું જ પડે ને. આવજો બધાય, આખું ઘર આવજો. એ હા હો. હલો, જય શ્રી કૃષ્ણ. હું આ બાયું કોક આવ્યું છું. એ ઓલા રૂપલબેન નહીં, આ ગંગાબાની વહુ, આ એને ઘેર કથા રાખી છે. આ તો બહુ સારું કહેવાય. હો, હા, ત્યાં સાંજે જવાનું છે. મેં કીધું ખીચડી બીચડી કરીને પછી જઈશ. મેં પૂછ્યું તું એને,
મેં કીધું જમવાનું ન્યા છે મને કે ના ના હું ખાલી પ્રસાદ ખાવા આવવાનું છે. કોઈ ક્યાંય પાછી જ ન પડે. કથા હોય ત્યાં જમવાના હોતા હોય છે, ખાલી ભગવાનનો પ્રસાદ હોય. એલા પણ એની હારે તો ઘર જેવું છે. એ ઘણી વાર આવીને અહીંયા ખીચડી ખાઈ ગયા છે તો મને એમ કે મને કહે કે સારું તમારે ત્યાં જમવાનું છે, પણ જો ન કીધું એણે. તું છે ને ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કર અને પછી જમણવાર કર તો તને ખબર પડે. તમે કરવા દો એવા છો જમણવાર? કથાનું કેટલી વાર કહું ત્યારે માંડ માંડ તો હા પાડોશ. તમારે તો આમાંથી પોટલીમાંથી પૈસા જ ન છૂટે ને. અરે તને ખબર તો છે, હવે તો છે ને એક જ ઉપાધિ છે. હા, મારા હસકાને નોકરી મળી જાય અને મીરાઓ આ ઘરે આવી જાય ને તો આપણે આપણી ફરજમાંથી મુક્ત થઈ જાય. એ છે ને એને નોકરી મળવાની હશે ને ત્યારે મળી જ જાય, તમે ચિંતા ન કરો. અને હું એમ કહું હાજો સોનુનો ફોન આવ્યો હતો. અને સોનું કંઈક છે ને એની વાત ઉપરથી મને એવું લાગ્યું કે મીરાને અહીંયા આવવાનું ગમતું નથી હો, અને એને કદાચ આપણો હસકોય નથી ગમતો. શું વાત કરે છો? હા તો આવું ન બને હો. આપણી સોનુને હારે વળાવી દીધી, એને ઘણો સમય થઈ ગયો, તો વાંહેથી એ લોકો આવું થોડું કરે. જો આ તો સોનુની વાત પરથી મને એમ લાગ્યું કે ઓલીનું કાંઈ અહીં આવવામાં મન જ નથી. તો પછી મારા ભેરુને કંઈક મળવું તો પડશે. એ હમણાં કાંઈ નહીં, પેલા તેલ જોવો, તેલની ધાર જોવો, એ લોકો તરફથી કંઈક આવે ને કે આમ ને નથી આવવું ને તો એ વાત કરજો. આપણે કાંઈ જાણીએ છીએ એમ નહીં કહેતા ને તો આપણી સોનુને સંભળાવશે પાછા. હા, એ વાત હાચી. હા, એટલે તમે કાંઈ નહીં કહેતા, પણ મન નથી લાગતું કે મીરા અહીં આવે હો. આ હામા હામી કરીએ ને એમાં આ તકલીફ છે. આપણે ઊંચા અવાજે વેવાય સામે બોલી ન એકી. અને પાછું તમારું ભેરું, હા, એમાંય ભેરું એટલે કહેવાય જ નહીં કાંઈ. જોઈએ હવે ઉપરવાળાની મરજી કેવી છે એમ. અરે ઉપરવાળાની ક્યાં મરજી, આપણે સોનુને તો મોકલી દીધી અને હવે આ મીરા. જો આ મીરાઓ પગ ઠેરાવશે ને તો આપણો હસકો હેરાન થઈ જવાનો છે. સાચી વાત છે. કારણ કે હજી તો એ નોકરી ગોતે છે. નોકરી મળે તો કાંઈક કોઈક સામે લઈને માગા લઈને આવે, પણ હવે એ પરીક્ષા દે છે ને એ નોકરી તો મળી જાય, પણ હમણાં તમે કાંઈ હસકાને કહેતા નહીં હો મીરાનું, નહીં તો બિચારાનું પછી ભણવામાંય ધ્યાન નહીં લાગે અને એ પાછો ચિંતા કરતો થઈ જાય. એ વાત સાચી છે તમારી. કાંઈ નહીં, બીજું હું જેવી હરી ઈચ્છા બળવાન.